ગુજરાતના ખેડૂતો માટે એક માઠા સમાચાર આવી રહ્યા છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે ચોમાસુ સિઝનમાં જે વરસાદ પડે છે એ સરેરાશ કરતાં ઓછો વરસાદ પડી શકે છે અને આ આગાહી હવામાન વિભાગે કરી છે। તેના કારણે ખેડૂતો માટે આ સમાચાર ચિંતાજનક ચોક્કસ કહી શકાય। સૌથી પહેલા સમજીએ કે હવામાન વિભાગે શું કહ્યું છે। તો ચોમાસાને લઈને હવામાન વિભાગે સિઝનનું પહેલું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે, જે ખેડૂતો માટે માઠા સમાચાર કહી શકાય। ચોમાસામાં વરસાદ નબળો રહેવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે। સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। ગુજરાત સહિત દેશના મોટા ભાગના રાજ્યમાં ઓછો રહી શકે છે વરસાદ। દેશમાં સામાન્યનો 92% વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। ચોમાસા પર અલ નીનોની માઠી અસર જોવા મળશે અને તેના કારણે જ સામાન્યનો 92% વરસાદ છે। મે મહિનામાં હવામાન વિભાગ જાહેર કરશે ફાઇનલ પૂર્વાનુમાન, એટલે કે આ પહેલું પૂર્વાનુમાન છે। મે મહિનામાં જ્યારે પૂર્વાનુમાન થશે એ ફાઇનલ હશે, જેમાં ફેરફાર સંભવ છે। હવે આ મેપથી સમજીએ કે કયા કયા વિસ્તારો એવા છે જ્યાં સામાન્યથી ઓછો વરસાદ પડશે। તો આપણે ગુજરાત પૂરતું સમજીએ તો આ ગુજરાતનો નકશો તમે જોઈ રહ્યા છો। ગુજરાતના નકશામાં જ્યાં જ્યાં તમને યલો શેડો દેખાઈ રહી છે, યલો કલર જેટલા પણ દેખાઈ રહ્યા છે, તમામ વિસ્તારો એવા છે જ્યાં સામાન્યથી ઓછો વરસાદ પડશે, જેમાં કચ્છનો અડધો ભાગ આવી જાય છે, સૌરાષ્ટ્ર લગભગ આખું આવી જાય છે અને ગ્રીનમાં તમે જે જોઈ રહ્યા છો બનાસકાંઠા, અમદાવાદ, વિરમગામના થોડા ભાગો એવા છે કે જ્યાં સામાન્ય વરસાદ લાગી રહ્યો છે। બાકીના તમામ જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાં સામાન્યથી ઓછો વરસાદ પડે એવી પૂરી શક્યતા છે। આ યલો તમે જે જોઈ રહ્યા છો એ યલો ઓછા વરસાદની નિશાની છે, સામાન્ય કરતાં ઓછા વરસાદની નિશાની છે। હવે આપણે સમજીએ કે ખેડૂતો માટે કઈ રીતે ચિંતાજનક છે। અત્યાર સુધી ચોમાસાને લઈને 3 વૈજ્ઞાનિક અનુમાન જાહેર થયા છે। એમાં સ્કાયમેટ, હવામાન વિભાગ અને અથૈયા સિટી, આ ત્રણે જે અનુમાન વ્યક્ત કર્યા છે આપણે તેને સમજીએ। હવામાન વિભાગે કહ્યું છે સામાન્યથી નબળું ચોમાસું રહેશે, એટલે કે 92% જેટલો વરસાદ થશે। લગભગ એમાં 5% જેટલો વધઘટ થઈ શકે છે, પણ 92% વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે એ સામાન્યથી નબળું ચોમાસું કહેવાય। હવે સ્કાયમેટે કહ્યું છે કે સામાન્યથી નબળું ચોમાસું રહેશે અને તેમણે ટકાવારી આપી છે 94%ની, એટલે કે 94% જેટલો વરસાદ, સામાન્યથી 94% જેટલો વરસાદ। જો 100% વરસાદ થતો હોય તો એનો 94% જ વરસાદ આ સિઝનમાં થશે, 5% વધઘટ થઈ શકે છે। હવે અથરિયા સિટી જે હવામાન આગાહીકાર છે તેમણે કહ્યું છે કે સામાન્યથી નબળું ચોમાસું રહેશે, એમણે ટકાવારી આપી છે 90 થી 96% જેટલો વરસાદ પડી શકે છે। તો આ 3 વૈજ્ઞાનિક અનુમાન જાહેર થયા છે, જે ચોમાસાને લઈને થોડા ચિંતાજનક પણ છે ગુજરાત માટે અને ગુજરાતના જે ખેડૂતો છે તેમના માટે। હવે આવતા ચોમાસાને લઈને કેવી શક્યતા છે, સંભવિત સ્થિતિ આપણે જોઈએ। જે ક્રાઇટેરિયા હોય છે હવામાન વિભાગના, સ્કાયમેટના અથવા જે આગાહીકારો જે માપદંડોને અનુસરતા હોય છે આગાહી કરવા માટે, એ માપદંડોને આપણે સમજીએ। સંભવિત સ્થિતિમાં આપણે જોઈએ તો સૌથી પહેલા છે દુષ્કાળ। આઈએમડીના મતે કેટલી શક્યતા છે દુષ્કાળની, તો આઈએમડીએ કહ્યું છે કે 35% જેટલી શક્યતા છે દુષ્કાળ પડવાની, જ્યારે સ્કાયમેટે કહ્યું છે 30% જેટલી શક્યતા દુષ્કાળ પડવાની છે। હવે બીજું, સામાન્યથી ઓછો વરસાદ કેટલા ટકા પડી શકે છે, તો આઈએમડી કહે છે, આઈએમડી એટલે હવામાન વિભાગનું કહેવું છે કે 31% જેટલી શક્યતા છે કે વરસાદ સામાન્યથી ઓછો પડશે અને સ્કાયમેટ કહે છે કે 40% જેટલી શક્યતા છે વરસાદ સામાન્યથી ઓછો પડશે। હવે સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગના મતે છે, અહીંયા તમે જોઈ શકો છો 27%, જ્યારે સ્કાયમેટ કહી રહ્યું છે માત્ર 20% સામાન્ય વરસાદ પડવાની શક્યતા। હવે સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા માત્ર 6% હવામાન વિભાગ કહે છે, તો અહીંયા સ્કાયમેટે 10% વ્યક્ત કરી છે અનુમાન। હવે સામાન્યથી અતિ વધુ વરસાદની સંભાવના કેટલી છે, તો હવામાન વિભાગ માત્ર 1% જ વ્યક્ત કરી રહ્યું છે। તો આ જે ટકાવારી છે એ હવામાન વિભાગ અને આગાહીકારો પોતાના માપદંડો અનુસરતા હોય છે, એના આધારે આ ટકાવારી કાઢતા હોય છે। હવે ચોમાસાના વરસાદને લઈને હવામાન વિભાગના જે માપદંડ છે એ શું છે, કારણ કે આપણે જોયું 90%, 94%, તો આ શું છે? 90% થી ઓછો વરસાદ થાય તો એને દુષ્કાળ અથવા વરસાદની અછત કહેવાય, આ સમજવાનું છે। જો 90 થી 96% જેટલો વરસાદ પડે છે તો એ સામાન્યથી ઓછો વરસાદ કહેવાય છે। હવે 96 થી 104% જેટલો વરસાદ નોંધાય છે તો એનો મતલબ એ વરસાદ સામાન્ય છે, એટલે કે જેટલો જરૂર છે એટલો વરસાદ આવ્યો કહેવાય। પણ 105 થી લઈને 110% જેટલો જો વરસાદ પડે છે તો એ સામાન્યથી થોડો વધારે વરસાદ પડ્યો ગણાય અને 110% થી જો વધુ વરસાદ થાય તેનો મતલબ સામાન્યથી અતિ વધારે વરસાદ પડ્યો ગણાય, જેને આપણે અતિવૃષ્ટિ પણ ઘણીવાર કહેતા હોઈએ છીએ, વધારે વરસાદ પડ્યો છે।
હવામાન વિભાગના પૂર્વાનુમાન કેટલા સાચા પડ્યા એ આપણે અત્યારે જોઈએ. વર્ષવાર આખી વિગત આપણી પાસે છે. આમાં પહેલું પૂર્વાનુમાન હવામાને વ્યક્ત કર્યું હતું અને બીજું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું હતું, દરેક અલગ અલગ વર્ષ દરમિયાન, અને વાસ્તવિક કેટલો વરસાદ પડ્યો છે એના ક્રાઇટેરિયા છે. તો આપણે જોઈએ વર્ષ 2020માં હવામાન વિભાગનું પહેલું પૂર્વાનુમાન હતું 100% વરસાદનું, સામાન્ય વરસાદનું પૂર્વાનુમાન હતું. અને બીજું જે પૂર્વાનુમાન, જેમ કે આપણે પહેલા કીધું કે મે મહિનામાં બીજું પૂર્વાનુમાન કરવાના છે, બીજા પૂર્વાનુમાનમાં 102% વરસાદ સામાન્ય પૂર્વાનુમાન તેમણે વ્યક્ત કર્યું હતું. હવે આ બંને પૂર્વાનુમાનમાં વાસ્તવિક વરસાદ કેટલો પડ્યો? 111%, એટલે કે સામાન્યથી વધારે વરસાદ પડ્યો. 2021માં પહેલું પૂર્વાનુમાન 98% હતું, એટલે કે સામાન્ય વરસાદનું હતું. બીજું પૂર્વાનુમાન 101%નું હતું, એટલે કે સામાન્ય વરસાદનું. અને વાસ્તવિક વરસાદ થયો 100%, એટલે કે સામાન્ય. લગભગ તમે જુઓ તો પૂર્વાનુમાનથી એકદમ નજીક છે. 2022માં પહેલું પૂર્વાનુમાન હવામાન વિભાગનું 99% સામાન્ય વરસાદનું હતું. બીજું પૂર્વાનુમાન 103% વરસાદનું, એટલે કે સામાન્ય વરસાદનું હતું. અને વાસ્તવિક વરસાદ 103% પડ્યો, એટલે પરફેક્ટ પૂર્વાનુમાન રહ્યું. 2023માં 96% પૂર્વાનુમાન પહેલું વ્યક્ત કરાયું હતું. બીજું પૂર્વાનુમાન પણ 26%, એટલે કે સામાન્ય વરસાદનું. અને વાસ્તવિક વરસાદ 94% પડ્યો, જે સામાન્યથી આપણે ઓછો કહીએ છીએ. હવે 2024માં તમે જુઓ તો હવામાન વિભાગે પહેલું પૂર્વાનુમાન 106% વરસાદ, એટલે કે સામાન્યથી વધુ વરસાદની તેમણે આગાહી મૂકી હતી. 106% બીજું પૂર્વાનુમાન હતું, એટલે એ પણ સામાન્યથી વધુ વરસાદની હતી. વાસ્તવમાં 108% વરસાદ પડ્યો, જે સામાન્યથી આપણે થોડો વધારે કહીએ છીએ. 2025માં તમે જુઓ હવામાન વિભાગનું પહેલું અનુમાન છે 105% વરસાદનું, બીજું અનુમાન છે 106% વરસાદનું, અને વાસ્તવમાં 127% જેટલો વરસાદ પડ્યો. એનો મતલબ સામાન્યથી અતિ વધારે વરસાદ પડ્યો છે. આ પૂર્વાનુમાન છે એ હવામાન વિભાગના છે. અને 2024માં પહેલું પૂર્વાનુમાન, જે અત્યારે મેં તમને કીધું 92%, સામાન્યથી ઓછો વરસાદ પડશે એવું છે. બીજું પૂર્વાનુમાન મે મહિનામાં આવવાનું છે, જે હજુ બાકી છે. અને પછી વાસ્તવિક વરસાદ આખી સિઝનમાં કેટલો પડે છે એ અહીંયા તમે જુઓ તો એ હજુ બાકી રહેશે. એ આપણે જોવાનું છે, જે મે મહિનાના એન્ડમાં અથવા તો જૂન મહિનામાં. તો આ છે હવામાન વિભાગનું. હવે હવામાન વિભાગ અને સ્કાયમેટના છેલ્લા 5 પૂર્વાનુમાન કેટલા સાચા પડ્યા છે એ આપણે જોવાનું છે. વર્ષ અલગ અલગ છે, 2021 થી 2025 હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે, સ્કાયમેટનું છે, અને વાસ્તવમાં કેવી સ્થિતિ જોવા મળી છે એ છે. વર્ષ 2021 થી આપણે જોઈએ તો હવામાન વિભાગે સામાન્ય વરસાદનું પૂર્વાનુમાન કર્યું હતું. સ્કાયમેટે કહ્યું હતું કે સામાન્ય વરસાદ પડશે, અને વાસ્તવિકતા પણ સામાન્ય વરસાદની રહી હતી. વર્ષ 2022માં હવામાન વિભાગે કહ્યું હતું કે સામાન્ય વરસાદ ગુજરાતમાં થશે. સ્કાયમેટે પણ સામાન્ય વરસાદનું કહ્યું હતું, અને વાસ્તવ પણ સામાન્ય વરસાદ જ પડ્યો હતો. એટલે કે સ્કાયમેટ અને હવામાન વિભાગનું બંનેનું પૂર્વાનુમાન એકદમ પરફેક્ટ અને સાચું રહ્યું છે. હવે 2023નું વર્ષ તમે જુઓ, હવામાન વિભાગે કહ્યું છે કે સામાન્ય વરસાદ પડશે 2023માં, જ્યારે સ્કાયમેટે કહ્યું છે સામાન્યથી ઓછો વરસાદ થશે. જ્યારે વાસ્તવમાં શું હતું? સામાન્યથી ઓછો વરસાદ. એટલે તમે જોઈ શકો છો કે આ પૂર્વાનુમાન છે એ સ્કાયમેટનું અહીંયા સાચું પડ્યું હતું. હવામાન વિભાગે 2023માં સામાન્ય વરસાદની આગાહી કરી હતી. હવે 2024ના વર્ષનું પણ આપણે જો અભ્યાસ કરીએ તો હવામાન વિભાગે કહ્યું હતું સામાન્યથી વધુ વરસાદ થશે. સ્કાયમેટે કહ્યું હતું પૂર્વાનુમાનમાં કે સામાન્ય વરસાદ પડશે, અને હકીકતમાં ગુજરાતમાં આખી સિઝનમાં સામાન્યથી વધુ વરસાદ પડ્યો છે. અને આખા દેશની આ ચિત્ર છે કે આખા દેશમાં કેવું રહેશે ચોમાસું. હવે 2025ની આપણે જો વાત કરીએ તો હવામાન વિભાગે સામાન્યથી વધુ વરસાદની આગાહી કરી હતી. આખા દેશમાં સામાન્યથી વધુ વરસાદ પડશે. સ્કાયમેટે કહ્યું હતું કે દેશમાં સામાન્ય વરસાદ થશે, અને વાસ્તવમાં આ વરસાદ સામાન્યથી અતિ વધારે રહ્યો. એટલે કે આ જે આગાહી તમે જુઓ તો હવામાન વિભાગની વધારે સચોટ આગાહી રહી છે. એટલે આગાહી જે કરવામાં આવી છે એ લગભગ સાચી સાબિત થઈ છે. ચોમાસાને લઈને 2025માં અનુમાન શું રહ્યું હતું એ આપણે હવે સમજીએ. તો અથર્યા શેટ્ટીનું પહેલું આ અનુમાન હતું ચોમાસાને લઈને 115 થી 130%, એટલે કે સામાન્યથી વધુ વરસાદ પડશે એવું 2025માં તેમનું અનુમાન હતું. વાસ્તવમાં તમે જુઓ તો 126% જેટલો વરસાદ 2025ના વર્ષમાં, એટલે કે સામાન્યથી વધુ વરસાદ થયો હતો. અથર્યા શેટ્ટીનું જે આ અનુમાન છે એ એકદમ પરફેક્ટ સાબિત થયું હતું. અને હવે આપણે જોઈશું કે ગુજરાતમાં આ ચાર્ટમાં તમને જોવા મળશે કે છેલ્લા 5 ચોમાસા કેવા રહ્યા છે વર્ષ 2001 થી લઈને 2025 સુધીના.
તો આ એવરેજ વરસાદના આંકડાઓ તમે જુઓ 2021માં 94% વરસાદ સામાન્યથી ઓછો, 2022માં 122% વરસાદ સામાન્યથી અત્યંત વધારે પડ્યો હતો, 2023માં 108% વરસાદ એટલે કે સામાન્યથી વધારે હતો, 2024માં 143% જેટલો વરસાદ એટલે કે સામાન્યથી અત્યંત વધારે વરસાદ પડ્યો હતો અને 2025માં 126% વરસાદ સામાન્યથી અત્યંત વધારે વરસાદ નોંધાયો હતો. તો આ તો છેલ્લા 5 ચોમાસાના આંકડા છે. એટલે તમે જોઈ શકો છો કે ચોમાસાના જે આંકડા છે એમાં સામાન્યથી લઈને લગભગ વધારે વરસાદ નોંધાયો હોય એવું આપણે આ જોઈ રહ્યા છે છેલ્લા 5 વર્ષોમાં. પરંતુ આ વખતે હવામાન વિભાગ એવું કહે છે કે સામાન્યથી 92% વરસાદ એટલે કે સામાન્યથી ઓછો વરસાદ પડવાની સંભાવના છે. એટલે ખેડૂતો માટે આ આગાહી ચોક્કસ ચિંતાજનક છે.